આપ જોઈ રહ્યા છો ઈટીવી ભારત। નજર કરીએ આજના મહત્વના સમાચાર પર। મુખ્યપ્રધાન કેજરીવાલના પત્ની સુનીતા કેજરીવાલે મીડિયા સામે કેજરીવાલનો સંદેશ સંભળાવ્યો। સંદેશમાં કહ્યું, જીવનની દરેક ક્ષણ દેશને સમર્પિત કરી હું જલ્દી બહાર આવીશ। અરવિંદ કેજરીવાલ પર થયેલી ઈડીની કાર્યવાહીના વિરોધમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ આજે પણ કર્યું વિરોધ પ્રદર્શન। દિલ્હીના શહીદી પાર્કમાં કર્યા સૂત્રોચ્ચાર। દિલ્હીના શહીદી પાર્કમાં વિરોધ કરી રહેલા આપ કાર્યકર્તાઓની પોલીસે કરી અટકાયત। પાર્કમાંથી નીકળીને રોડ પર બેસવાના કારણે ટ્રાફિક ખોરવાતા પોલીસે કરી કાર્યવાહી। તૃણમૂલ કોંગ્રેસના નેતા મહુવા મોઇત્રા સાથે સંબંધિત ઘણી જગ્યાઓ પર સીબીઆઈના દરોડા। કેશ ફોર ક્વેરી મામલે કાર્યવાહી થઈ રહી હોવાની ચર્ચા। સુપ્રીમ કોર્ટ પહોંચ્યા ઝારખંડના પૂર્વ મુખ્યપ્રધાન હેમંત સોરેન। જસ્ટિસ સૂર્યકાંત અને કેવી વિશ્વનાથની ખંડપીઠમાં 1 એપ્રિલે થશે સુનાવણી। વિધાનસભામાં હાજર રહેવા માટે દાખલ કરી છે અરજી। છત્તીસગઢના બસ્તરમાં નક્સલીઓ અને જવાનો વચ્ચે અથડામણ। 2 નક્સલી ઠાર તો આઈડી વિસ્ફોટમાં 2 જવાન ઈજાગ્રસ્ત। વડોદરા લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર અને સાંસદ રંજનબેન ભટ્ટે ચૂંટણી લડવાનો કર્યો ઇનકાર। અંગત કારણોસર નહીં લડી શકું ચૂંટણી એવું આપ્યું કારણ। જૂનાગઢ હવામાન વિભાગે આકરી ગરમી અને તાપને લઈને શક્યતાઓ કરી વ્યક્ત। આગામી દિવસોમાં જૂનાગઢ સહિત સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાતાવરણમાં વધશે તાપનું પ્રમાણ। આવતીકાલે 24 માર્ચે હોળીનું પર્વ। યાત્રાધામ અંબાજીમાં સાંજે 7 કલાકે પરંપરાગત પૂજા અર્ચના બાદ પ્રગટાવાશે હોળી। રશિયાની રાજધાની મોસ્કોમાં એક કોન્સર્ટ હોલમાં ફાયરિંગની ઘટના। આશરે 93 લોકોના મોત। પોલીસે 11 લોકોની કરી ધરપકડ। આઈએસઆઈએસે લીધી હુમલાની જવાબદારી। તો આ હતા અત્યાર સુધીના સમાચાર। વધુ માહિતી અને સમાચારો માટે લોગિન કરો www.etvbharat.com।